આજની આપણી વાતનો વિષય છે ફેમિલી વેલ્યુઝ એટલે કે પારિવારિક મૂલ્યો. આ વિષયને લઈને અને જ્યારે કોઈ સંત વાત કરે ત્યારે સ્વાભાવિક છે કે તમને પહેલો પ્રશ્ન મનમાં ઉદ્ભવે કે આ વક્તાનો આ વિષય નથી. કારણ કે સંત છે, અમે તો અમારો પરિવાર છોડીને આવ્યા છીએ. અમારે પોતાનો કોઈ પરિવાર નથી, કારણ કે અમે તો બાલ બ્રહ્મચારી છીએ અને કોઈ વિશેષ પારિવારિક સંસાર વ્યવહાર નથી કર્યો. લગ્ન જીવનનો કોઈ અનુભવ નથી, સંતાનોના ઉછેરનો કોઈ અનુભવ નથી. એટલે સ્વાભાવિક છે કે તમારા મનમાં પ્રશ્ન ઉદ્ભવે કે આ તમારો વિષય નથી, એટલે તમે મહેરબાની કરીને આ વિષય ઉપર લાંબી વાત કરતા નહીં. અને પ્રશ્ન ઉદ્ભવે એ સ્વાભાવિક છે, ઇટ ઇઝ અન્ડરસ્ટુડ, સમજી શકાય છે. પણ એ અંતર્ગત એક સુંદર વાત એ કરવાની કે હમણાં કોરોના દરમિયાન એક પુસ્તક મેં વાંચ્યું. એ પુસ્તકનું શીર્ષક છે $1 ટ્રિલિયન કોચ. એ પુસ્તકમાં એક ફૂટબોલર એટલે કે ફૂટબોલ રમતો રમતવીર અને પછી એક કોચ બન્યો. એણે આઈટી એક્ઝિક્યુટિવ્સના ટ્રેનિંગ પ્રોગ્રામ કેવા ઘડ્યા છે, આઈટી કંપનીઝ એટલે ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી કંપનીઝના એક્ઝિક્યુટિવ્સને એને કેવી રીતે ટ્રેન કર્યા છે એની વાતો લખેલી છે. હવે ફૂટબોલને અને આઈટીને કોઈ સંબંધ ખરો? ફૂટબોલને અને ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી એ ક્ષેત્રને કોઈ સંબંધ ખરો? છતાં તમને આશ્ચર્ય થશે કે આ પુસ્તક $1 ટ્રિલિયન કોચમાં ગૂગલ કંપનીના માલિક લેરી પેજ લખે છે કે મને આ બિલ કેમ્બેલ નામના ફૂટબોલરે ખૂબ સારી ટ્રેનિંગ આપી. હવે ક્યાં ફૂટબોલ અને ક્યાં ગૂગલ, એ બંને વચ્ચે કોઈ સ્થૂળ સંબંધ જ નથી. છતાં એમ કહે છે કે મને ઘણું બધું પ્રાપ્ત થયું. એવી જ રીતે ગૂગલ કંપનીના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ પ્રોડક્ટ્સ એરિક સ્મિથ્સ એ પણ પોતાનો અનુભવ લખે છે કે બિલ કેમ્બેલ પાસેથી મને ઘણી બધી માહિતી અને માર્ગદર્શન મળ્યા. બીજા એક આઈટી કંપનીના સિનિયર એક્ઝિક્યુટિવ છે જોનાથન રોઝનબર્ગ, એ પણ લખે છે કે મને પણ આ બિલ કેમ્બેલ પાસેથી ખૂબ સુંદર વાતો જાણવા મળી. હવે આશ્ચર્યની જ વાત છે, ફૂટબોલ અને આઈટીને સંબંધ શું છે? પણ આ પુસ્તકમાં લખાયું છે કે ટુ ટ્રેન અ પર્સન, ટુ કોચ અ પર્સન, એટલે કે કોઈને માર્ગદર્શન આપવું હોય, કોચ કરવા હોય તો એ કંપનીની પ્રોડક્ટ્સને જાણવાની કોચે જરૂર નથી. એ કંપનીના પોલિસીઝ અને સ્ટ્રેટેજીસને જાણવાની કોચને જરૂર નથી. એ કંપનીના સેલ્સ અને માર્કેટિંગના નેટવર્કને કોચે જાણવાની જરૂર નથી. તો તમને પ્રશ્ન થાય તો પછી કોચિંગ આપે કેવી રીતે? આ પુસ્તકમાં બહુ સ્પષ્ટ લખાયું છે કે માર્ગદર્શન આપવા માટે, કોચિંગ આપવા માટે ફક્ત ધ કોચ હેઝ ટુ નો ધ ઇન્ટરનલ ડાયનામિક્સ ઓફ ધ ટીમ પ્લેયર્સ. એટલે કે સાથે રહીને જે 5-15 વ્યક્તિઓ કામ કરતા હોય, એ 5-15 વ્યક્તિઓ, એમાં સિનિયર મેનેજમેન્ટ ટીમ, એ લોકોને અંદરના સંબંધો કેવા છે, એકબીજા પ્રત્યે સદભાવ કેટલો છે, એકબીજાની ભૂલોને કેટલી જતી કરી શકે છે, એકબીજાના નાના મોટા નેગેટિવ એટીટ્યુડ બિહેવિયરને કેટલું મોટું મન રાખીને સહન કરી લે છે, એકબીજાની સાથે જ રહેવાનો કેટલો નિર્ણય કરી લીધો છે, ગમે તે સંજોગ પરિસ્થિતિમાં આપણે છૂટા નથી પડવું એ નિર્ણય કરી લીધો છે, એટલું જ જાણવાની જરૂર છે. સુધારો એ ક્ષેત્રમાં જ કરવાનો છે, બાકી પ્રોડક્ટ, સ્ટ્રેટેજી, પોલિસી, માર્કેટિંગ, સેલ્સ તો બધું એનું બાય પ્રોડક્ટ છે. એટલે એક ફૂટબોલર જો આઈટી કંપનીને ટ્રેન કરી શકે તો અમે તો સંતો સમાજની વચ્ચે વિચરણ કરીએ છીએ. એટલે અમે તો તમને બે વાત ચોક્કસ કહી શકીએ, કારણ કે અમે બીએપીએસના સંતો તો ઘરે ઘરે પધરામણી કરીએ છીએ. તમને આશ્ચર્ય થશે કે આ પ્રમુખ સ્વામી મહારાજના જન્મ શતાબ્દી મહોત્સવ ઉપક્રમે 24 લાખ ઘરોમાં અમારા કાર્યકર્તાઓએ પધરામણી કરી. 72,000 કાર્યકર્તાઓ ભેગા થઈને. અને અત્યારે સંતોની પધરામણીઓ ચાલુ છે. અત્યારે આ 42, 45, 47 ડિગ્રી ટેમ્પરેચરમાં આખા દિવસમાં આ બધા સંતો
100 ઘરે અહીંયા પધરામણી કરે છે તમારા કલોલ કડીને આજુબાજુના ક્ષેત્રોમાં, ગામોમાં. એટલે ઘરે જઈને બેસે, વાતચીત કરે, સાંભળે, વાત સાંભળે. એટલે ઇન્ટુ બ્રેકેટ તમારા ઘરની ઘણી બધી વાતો અમને ખબર છે એમ. બીજી એક વાત, ઓલિમ્પિક તમે બધાએ જોઈ હશે. ઓલિમ્પિકમાં જેટલા ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડાલિસ્ટ છે એમાંથી 70% એવા છે કે જેના કોચ એટલે કે માર્ગદર્શક એ ક્યારે ઓલિમ્પિક રમ્યા નથી, પણ બહાર બેઠા બેઠા એણે રમતને સારી રીતે જોઈ છે અને એનાલાઇઝ કરી. આ વાક્ય અગત્યનું છે. બહાર બેઠા બેઠા રમતને સારી રીતે જોઈ છે અને સારી રીતે એનાલાઇઝ કરી છે. કારણ કે રમત રમતો હોય એની આજુબાજુ 4-5 જણા ઉપર એનું ધ્યાન હોય. બહારથી પેલો કોચ આખા ફિલ્ડને એક સાથે જોઈ શકે અને કયો ખેલાડી ક્યાં ઊભો છે, ક્યાં ન ઊભું રહેવું જોઈએ, કઈ દિશામાં એને દોડવું જોઈએ, કયા સમયે કયો એરિયા કવર કરવો જોઈએ, બધું બહાર બેઠા બેઠા એનાલાઇઝ કરે, લખે અને પછી ટીમ મિટિંગમાં કહે કે તારે આટલી ભૂલો હતી. એ વખતે પ્લેયર એમ ના કે તમે તો ફિલ્ડ ઉપર આવીને એકવાર બોલને નથી અડ્યા, પણ એને બહારથી એનું ઓબ્ઝર્વેશન બહુ સારું કર્યું છે. એટલે આ 70% ઓલિમ્પિકના મેડલ વિનર એના કોચ ઓલિમ્પિક રમ્યા નથી, તોય એના શિષ્યને ગોલ્ડ મેડલ સુધી પહોંચાડી શકે છે. હવે ખબર પડી, અમે રમત રમ્યા નથી, પણ તમે ગોલ્ડ મેડલ સુધી પહોંચી શકો એવું સારી રીતે અમે એનાલાઇઝ કરીને તમને પીરસી શકીએ છીએ. કારણ કે અમારા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ જેમનો જન્મ શતાબ્દી મહોત્સવ આ વર્ષે આપણે ઉજવી રહ્યા છીએ, બહુ જ મોટો 600 એકર ઉપર એસજી હાઈવે અમદાવાદમાં અત્યારે ધમધોકાર કામ ચાલે છે. એના પરમ સાક્ષી અમારા ત્રિકમભાઈ બેઠા છે, જે ગળા ડૂબ નહીં, આમ ચોટી ડૂબ અંદર ડૂબેલા છે. ત્યાં આખી સાંસ્કૃતિક નગરી ઊભી થશે અને 15 ડિસેમ્બરથી 13 જાન્યુઆરી 1 મહિનાનો આ ઉત્સવ થશે. એ પ્રમુખ સ્વામી મહારાજને જે વ્યક્તિગત જીવન, પારિવારિક જીવન, વ્યવસાયિક જીવન, સામાજિક જીવનના જે અનુભવો હતા ને તમારી સાથે શેર કરવાના છે. કારણ કે પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનકાળ દરમિયાન દુનિયાના 60 દેશોમાં 18,000 ગામો અને શહેરોમાં વિચરણ કર્યું છે. સાઇટ સીઈંગ નહીં, હા, વેકેશન નહીં, હિલ સ્ટેશન ઉપર ફરવા નહીં, 18,000 ગામો અને શહેરોમાં પ્રમુખ સ્વામી મહારાજે વ્યક્તિગત, પારિવારિક અને સામાજિક ઉત્થાન માટે 3.5 લાખ ઘરોમાં જાતે પધરામણી કરી છે. 3.5 લાખ. તમે તમારા દીકરી કે દીકરાના લગ્ન હોય અને કંકોત્રી બધાને પહોંચાડવાની હોય, પણ એમાં 15 ઘર, 15-25 એવા હોય કે તમારે રૂબરૂ જવું પડે, માન આપવું પડે, વડીલ હોય. બાકી બધે કુરિયરથી મોકલી દો તો ચાલે, પણ એમાં 15-25 ઘર હોય ને, જવું પડે. ત્યારે તમને ખબર પડે કે એક દિવસમાં તમે 10 ઘરે જાઓ એટલે સાંજે શું થાય. પ્રમુખ સ્વામી મહારાજ 3.5 લાખ ઘરે ગયા છે. ત્યાં પુરુષ સભ્યો સાથે બેઠા હોય, વાતચીત કરી હોય, એના પ્રશ્નો સાંભળ્યા હોય, સમાધાન માટે ચર્ચાઓ કરી હોય, એ એમનો અનુભવ. આઈ એમ ટોકિંગ વેરી પ્રેક્ટિકલ. લોકો એમને પારિવારિક પ્રશ્નો માટે, વ્યક્તિગત પ્રશ્નો માટે, વ્યવસાયિક પ્રશ્નો માટે પત્રો લખતા એવા 7.5 લાખ પત્રોના પ્રમુખ સ્વામી મહારાજે ઉત્તર આપ્યા છે. At an unbelievable average of reading and answering 70 letters a day without a Sunday for 45 years. 45 વર્ષ સુધી રોજના 70 પત્રો વાંચીને એનો લેખિત ઉત્તર આપ્યો છે. તમે કાલ સવારે ઓફિસમાં જાઓ અને તમારો ઓફિસ મેલ ખોલો અને એ વખતે તમારે 25 મેલનો જવાબ આપવાનો. ભલે તમારા ધંધાકીય જ હોય, કોઈનો પ્રશ્ન હોય ને કોઈનો ઓર્ડર હોય ને, ખાલી એનો 25નો જવાબ આપો ને મેલ ઉપર, અને એ પણ તમને કીધું કે બપોરના ભોજન પછી ફર્સ્ટ હાફમાં જવાબ આપી દેવાના છે, તો ખબર પડે કે શું થાય. આટલા બ્રહ્માંડની વચ્ચે રોજના 70 પત્રો વાંચવાના અને એનો ઉત્તર આપવાનો, જવાબદારીપૂર્વકના ઉત્તરો. પરિવારને અમેરિકા શિફ્ટ થવું કે નહીં, દીકરા દીકરીનું લગ્ન અહીંયા કરવું કે નહીં, નોકરી છોડીને ધંધો શરૂ કરવો કે નહીં, પાર્ટનરશિપમાં કરવો કે વ્યક્તિગત કરવો,
ટ્રાન્સફર આવી છે એટલે પ્રમોશન આવી છે, ભેગી ટ્રાન્સફર આવી છે તો પ્રમોશન લેવું કે નહીં, સંતાનોને આ કોર્સ કરવાની ઈચ્છા છે પણ અમારે એને આ કોર્સ કરાવવો છે અને ઘરમાં પ્રશ્ન ચાલે છે તો શું કરવું, આવા પ્રશ્નો જે આપણે અહીંયા બેઠા છે આપણને જીવનમાં જે અઘરામાં અઘરા 5 પ્રશ્નો આપણે 80 વર્ષના થઈએ ત્યાં સુધીમાં ફેસ કરશું ને, અઘરામાં અઘરા 5, એવા રોજના 70ના જવાબ આપવાના પ્રમુખ સ્વામીએ, અને પ્રમુખ સ્વામી મહારાજના ઉત્તર ઉપર ફાઇનલ ડિસિઝન થાય. આજે સમાજમાં તમને એક પણ વ્યક્તિ એવી નહીં મળે જેમ કે મારે પ્રશ્ન હતો ને મેં પ્રમુખ સ્વામી મહારાજને વ્યક્તિગત મળ્યો, પત્ર લખ્યો, મારા ઘરે આવ્યા હતા ત્યારે પ્રશ્નની ચર્ચા થઈને મને એમણે આ સમાધાન આપ્યું, આ નિર્ણય આપ્યો અને એ સમાધાન અને નિર્ણય પ્રમાણે હું ચાલ્યો અને હું દુઃખી છું, એવો એક વ્યક્તિ તમને સમાજમાં નહીં મળે. એ પ્રમુખ સ્વામી મહારાજનું હૃદય અમૃત એમના જન્મ શતાબ્દી મહોત્સવે પારિવારિક મૂલ્યો શું છે એ બાબતે તમારી સાથે શેર કરવાનું. જનસંપર્કનો અનુભવ કેટલો, કદાચ પ્રમુખ સ્વામી મહારાજના તોલે પૃથ્વી ઉપર 7 અબજની વસ્તીમાં જનસંપર્કમાં તોલે કોઈ ના આવે. 40 લાખ 4 મિલિયન લોકોને વ્યક્તિગત મળ્યા છે અને આના તો અમે બધા સંતો સાક્ષી છીએ. શું મુલાકાતો ચાલતી હતી, સવાર બપોર સાંજ, આમ 150 માણસની લાઈન હોય, એક માણસને મળવાનું, એની વાત સાંભળવાની, એની માટે 2-2.5-3 મિનિટ વાપરવાની, 3 ટાઈમ મુલાકાતો ચાલે, સવાર બપોર સાંજ. એમની ઉંમર 90 વર્ષની હતી ત્યારે પણ સવારે 150 માણસોને મળતા, બપોરે 1:30 વાગ્યા પછી 150-200 માણસોને વ્યક્તિગત મળતા, રાત્રે 9 વાગે જમ્યા પછી પણ 150 માણસોને મળતા. એ 90 વર્ષની ઉંમરે, એ અમે નજરે જોયું છે, અમે તો એ વ્યવસ્થાઓ કરી છે એટલે ખબર છે. શું જનસંપર્કનો અનુભવ.